નસવાડી ખાતે 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને નસવાડી ગ્રામ્ય પંચાયત દ્વારા ગ્રામ્ય સભાઓનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામ્ય સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ સભા દરમિયાન ગ્રામજનોએ પોતાના વિસ્તારમાં પડતી વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી, જેમાં રસ્તા, પીવાના પાણી, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ તેમજ અન્ય પાયાની સુવિધાઓ અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે સરકારી તંત્ર જ નહીં પરંતુ ગ્રામજનોની ભાગીદારી પણ જરૂરી છે. ગ્રામસભામાં રજૂ થયેલી સમસ્યાઓ અંગે ગ્રામ પંચાયત દ્વારા નોંધ કરવામાં આવી હતી અને સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી અને જેટલું બને એટલું વહેલી તકે નિકાલ કરવાનું કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સ્વતંત્ર દિવસ નિમિત્તે દર વર્ષની જેમ નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું. ગ્રામસભાની અંદર અલગ અલગ પ્રશ્નો તમામ વર્ગના લોકોએ અને તમામ સમાજના લોકોએ રજૂઆત કરેલી છે. તો મારી મુખ્ય રજૂઆત એવી છે કે આજથી 1 વર્ષ પહેલાં નસવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મેહુલભાઈ તડવીને ગાંધીનગર ખાતે બોલાવીને 3,82,000ની ઓક્ટ્રોયની જે વધારાની ગ્રાન્ટ હતી તે ફાળવવામાં આવેલી છે. જ્યારે નસવાડી ગ્રામને 3,82 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે, તો તે ગ્રાન્ટ ફક્ત એક લોલીપોપ સમાન છે કે ખરેખર નસવાડી ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે. અને જો ફાળવવામાં આવે તો નસવાડી ગ્રામજનોને, નસવાડી નગરજનોની જે સમસ્યા છે તેમને વાંચા આપીને એ કામ કરવામાં આવશે. કેમ કે નસવાડી ગ્રામજનોનો જેટલી રજૂઆતો છે તે આજ દિન સુધી ફક્ત ને ફક્ત કાગળ પર બનતી રહી છે, આજ દિન સુધી અમલમાં નથી આવ્યું. નસવાડીમાં ફાયર બ્રિગેડની જરૂરિયાત છે, આજ દિન સુધી ફાયર બ્રિગેડનો બંબો નથી આવ્યો. સફાઈના જે સાધનો છે એની અંદરના કોઈ સાધનો નથી. ડ્રેનેજની સમસ્યા છે તેના કોઈ સાધનો નથી. લાઇટ માટે આજે પણ હેલ્પરો જાતે ચડવું પડે છે. પિકઅપ વાન કે જે સુવિધાઓ છે નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં જે સુવિધાઓ છે એવી સુવિધા આજ દિન સુધી નસવાડી જૂથ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી નથી. એટલે જો વહેલી તકે આ ગ્રાન્ટ સરકાર તરફથી નસવાડી જૂથ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે અને નસવાડી ગ્રામ પંચાયતના સદસ્યો તથા સરપંચ તથા ગ્રામજનો ભેગા મળીને જો આયોજન કરીને કામ કરશે તો નિશ્ચિત હું માનું છું કે નસવાડીનો વિકાસ થશે ને થશે. શું નામ તમારું? શહેજાદ મહેમાન, એડવોકેટ એન્ડ નોસ્ટ્રી, નસવાડી. આજરોજ 15મી ઓગસ્ટ 2026ના રોજ નસવાડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત હતા અને પાણીની બાબતે, લાઇટ બાબતે, ગટરના અને રસ્તા બાબતે રજૂઆતો થઈ હતી, જેની અમે નોંધ કરી છે અને જે કાર્યવાહી નોંધ અમે તાલુકા પંચાયતમાં મોકલી આપીશું અને ગ્રામજનોનો વહેલી તકે નિકાલ થાય એ માટે સતત એનો ફોલોઅપ રહેતા રહીશું. સરકારશ્રીમાંથી જે 3.84 કરોડ ઓક્ટ્રોય ગ્રાન્ટ વધારા પેટે આપેલ છે એનું આપણે સભ્યશ્રીઓ અને ગ્રામજનો સાથે મળી એનું સુવ્યવસ્થિત આયોજન કરીશું અને એ દરખાસ્ત મોકલી આપીશું.